થી લેરાઈ રહ્યા છે અને પંખીડા સરસ મજાના ખીલખીલાટ કરી રહ્યા છે. એવામાં આપણે આજ તો સરસ મજાનો શુક્રવાર, તો સંતોષી માનો વાર. આપણે ક્યારેય સંતોષી માને યાદ નથી કર્યા, પણ હું નાની હતી સંતોષી માના શુક્રવાર રહેતી ત્યાં અચાનક માતાજી કે આટલું બધું કર્યું અને મને બહુ માનવાવાળી વ્યક્તિ અને મારા કાંઈ ગુણગાન ગાતી નથી કળયુગમાં. હું જે જાગતી જોડ છું, મેં કીધું હા મારી વાત તો સાચી છે, પણ મને આરતીની બે ત્રણ લીટી આવડે છે, જાજુ તો નહીં લઉં. પાણીના ટાંકા ભરાઈને મોટું શરૂ છે ને ચારે બાજુ ટાંકાના વાલ ખોલેલા છે, તો બધું પાણી રેલમ છેલમ થાય. તો હાલો હું માતાજીના બે ચાર ગુણગાન ગાઈ લો. એ હું તો યારતી, એ હું તો યારતી ઉતારું રે સંતોષી માતાની. माता है बड़ी ममता है बड़ा प्यार मानी आँखों में, मानी आँखों में. ये मने हर घड़ी, ये मने हर घड़ी नया चमत्कार माने मंदिरे, माने मंदिरे. એ ઝીણી ઝાલરનો જણકાર માને મંદિરે. એ હું તો યારતી, એ હું તો યારતી ઉતારું રે સંતોષી માતાને. એ ઝીણી ઝાલરનો જણકાર માને મંદિરે, माने मंदिरे. ए मने नया नया, ए मने हर घड़ी नया चमत्कार माने मंदिरे, माने मंदिरे. ए झीणी झालरनो जणकार माने मंदिरे. ए हूँ तो यारती, એ હું તો યારતી ઉતારું રે સંતોષી માતાની. તો અત્યારે સંતોષી માને યાદ કરી અને વધાવી લઈએ છીએ ફૂગડેથી. હે માતાજી, આ કળકાળ કળયુગમાં હવની આશા પૂરા કરનારી માં, તો આશા પૂરી કરજે. તો અત્યારે જાનબાઈ દેવડી વસવસાટ કરતા માતાજીના નેહડામાં ખીલખીલાટ કરતા માના ખોળામાં રમતા. તો આપણે જાનભાઈ માને બે લીટીથી બે ગુણ ગાઈ લઈએ. તો સરસ મજાનું માતાજીનું જાનભાઈ માનો નેહડો છે અને આપણે માતાજીને બે લીટીમાં યાદ કરી લઈએ. જાજો તો સમય ન હોય આપણી પાસે, પણ ઓ એ મને બોલાવે જાનભાઈ માડી રે, ઓ માં બોલાવે જાનભાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ 52 ગજનો નેજો રે, હો માં 52 ગજનો નેજો રે. એ મને બોલાવે જાનભાઈ માડી રે, ઓ માં બોલાવે જાનભાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ ફૂલડાની માળા સારી રે, ઓ માં ફૂલડાની માળા સારી રે. એ મને બોલાવે જાનભાઈ માડી રે, ઓ માં બોલાવે જાનભાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ શીફળ સુંદડી તારું રે, ઓ માં શીફળ સુંદડી થારું રે. એ મને બોલાવે જાનભાઈ માડી રે, ઓ માં બોલાવે જાનબાઈ માડી રે.
તો ત્યારે બસ માતાજીના 5 શબ્દોના ગુણ ગાઈને માતાજીને વધાવી લઈએ. તો માતાજી હાજરા હજુર છે દેવડી ગામે. કોઈના માનતા બાધા હોય તો આ કળીકાળ કળયુગમાં એમાંય પવિત્ર માસમાં 1-2 દિવસ બેસવાના. તો અમારે માતાજી આજે બેઠા ત્યારથી બધાય મૂળા બાંધેલા છે. ચૈત્ર મહિનામાં માતાજીને માનતા આવે, લાપસી આવે. તો ચૈત્ર મહિનો સરસ મજાનો બેસવા જઈ રહ્યો છે. તો માનતાઓ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. માતાજીને હવા કળશીની, હવા માણાની, હવા પાંચસેની એવી માનતાઓ આવે. માતાજીના પ્રાંગણમાં આવી અને બધાય પ્રસાદી લે. તો ત્યારે માતાજીને 2 હાથને ત્રીજું માથું શરણે પડી અને દર્શન કરીને વધાવી લઈએ છીએ. તો જય માતાજી. અત્યારે બસ આટલું ફ્રી મળશે. બીજા બ્લોકમાં સરસ થોડો હક થઈ ગયો લીમડો આખો. સરસ મજાની લીંબોળી પાકશે, પણ વેકેશનમાં બરાબર પાકે. તો સિઝન ભગવાનની કુદરતની ગતિ તો જોવો. તો લીમડો સરસ મજાનો લીંબોળીમાં ઝીણી આવી ગઈ છે. મોર બેસી ગયો છે. એમ પણ ફાગણ મહિને લીમડો સરસ મજાનો જામી પડ્યો છે. નકર વૈશાખે વન વળે. વૈશાખ મહિનામાં બધું વળતા પાણી, ભોમાય પાણી હાલે એવું આગળથી અનાદિથી બોલેલા છે ગોઢિયા. કે પછી વૈશાખે વન વળે, ઝાડવા સુકાઈ ગયા હોય તો લીલા થાય. ભોમાં પાણી વહી ગયું કૂવામાં, દારમાં, તો વૈશાખ મહિનામાં આવે. એમ સરસ મજાના ફૂલડા અને પાણી અને અનાદિથી સરસ મજાનું આ વાતાવરણ એવું ગૌઢિયા બોલેલા છે. કે સરસ મજાના પાનખર ઋતુમાં પાંદડા ખીરી ગયા હોય તો સરસ મજાના ઝાડવા થઈ જાય લીલાછમ. તો અમારી નિશાળમાં સરસ મજાનો સરગવો થઈ ગયો. સરસ મજાનો મીઠો લીમડો પણ થઈ ગયો છે. અમારે ખાઈએ એટલો થોડો ઝાઝો નહીં, તો થોડો બાળકો ખાય. અને વાતમાં એમ છે કે અત્યારે હું બીજી વખત આવું છું. ઘરે વહી ગયો બેની રિસીટમાં પછી આવવું પડે છે. શું કામ કહું કે કારણ કે આ ફ્રીજનું પાણી દાતાએ આપ્યું છે અમણ ગામમાં. તો છોકરા પાણી ન પૂછો વાત એટલું પીવે છે ને ઢોળે પણ છે. બાળકો છે, ન પીવું હોય તો આવે ટાઢું પાણી સમજીને. તો 2-3 વખત ટાંકો ભરવા હું વિનામૂલ્યે, આનો પગાર પણ નથી હું લેતી કોઈ પાસેથી. તો હું પાણી ભરવા આવી હતી ત્યારે તો સરસ મજાનો અવાજ આપી રહ્યો છે. અવાજ ગરડ ગાજે એટલે ટાઢું પાણી અંદર કાંક એવા મશીન હશે. તો બીજી વખત ટાંકો ભર્યો અને દાદાને શાંતિ આપે. ભીખા દાદાની પાછળ ફ્રીજ આપ્યું છે બાળકો માટે ટાઢા પાણીનું. ભીખાભાઈ જોગાનું, વિનુભાઈ બાપા. તો સરસ મજાના ટાઢા પાણી ભગવાન એમ જાજુ આપે. અને મારા બાળકોના જેવા પેટ ઠર્યા એવા ભીખા દાદાને ક્યાંક સારા ખાતામાં જીવ આપે ને એના પેટ ઠારે એવી જગ્યાએ જન્મ આપ્યો હોય છે ભગવાને. તો યુગ જીવે ભીખા દાદા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે બસ